નમસ્તે મિત્રો, અમારી ચેનલ ઉપર તમારું સ્વાગત છે. છેલ્લા કેટલાક દિવસથી મારા મનમાં એક વાત વારંવાર ઊભી થઈ રહી છે કે માણસને કદાચ પોતાના કર્મોનું ફળ આ જીવનમાં જ ભોગવવું પડે છે. આ વાત એવી નથી કે હું ટીવી પર આવતા ક્રાઇમ અને ભક્તિના કાર્યક્રમોથી પ્રભાવિત થયો છું, અને એ વાત એ પણ નથી કે હું કોઈ ધર્મગ્રંથ વાંચવા લાગ્યો છું કે પછી કોઈ બાબાનો ભક્ત બની ગયો છું. હકીકતમાં આ દિવસોમાં મારી પુત્રી નેહાનો મેલજોલ તેની સાથે જોબ કરી રહ્યા રાજ સાથે વધી ગયો હતો. મારી ચિંતાનું કારણ રાજ છે, જે પરણેલો હતો અને નેહા એક પ્રાઇવેટ બેંકમાં મેનેજર તરીકે કામ કરે છે અને રાજ સિનિયર મેનેજર છે. મારી દીકરી તેના કામમાં ખૂબ જ હોશિયાર છે, પરંતુ રાજ સાથેની તેની નિકટતા મારી ગભરાટને ડરમાં ફેરવી રહી હતી. મારી પત્ની સાવિત્રી દીકરા પાસે ન્યૂ જર્સી ગઈ હતી. હવે તેમને ફોન કરીને બંનેને હું શું કહીશ? મારી જ પરિસ્થિતિનો સામનો મારે જ કરવો પડશે. આજે મારો ભૂતકાળ મને સામે દેખાઈ રહ્યો હતો. મારો ફરીદાબાદમાં નવો ટ્રાન્સફર થયો હતો. હું મારા પરિવારને ભોપાલમાં જ છોડી દીધો હતો. તેમને સાથે લઈ ગયો હતો નહીં, અને તે સમયે સાવિત્રી પણ ગર્ભવતી હતી. સાવિત્રીનો પરિવાર પણ ત્યાં જ હતો, એટલે મેં તેને અહીં લાવવાનો યોગ્ય સમજ્યો નહીં, અને 2 વર્ષ પછી ફરી મને ભોપાલમાં જ પોસ્ટિંગ મળી જવાની હતી. સુભાષ કોલોનીમાં જ મેં એક ઘર ભાડા ઉપર લઈ લીધું હતું. ત્યાંથી મારી બેંક બાજુમાં જ પડતી હતી. પાડોશમાં પણ એક નવો પરિવાર રહેવા આવ્યો હતો, એક સ્ત્રી અને તેના 2 જોડિયા પુત્ર. મારી સાથે બેંકમાં કામ કરવાવાળો રાજેશ તે જ ફળિયામાં રહેતો હતો. તેમનાથી જ ખબર પડી કે તે સ્ત્રી વિધવા છે. આપણા બેંકમાં જ તેમના પતિ કામ કરતા હતા. થોડા વર્ષો પહેલાં બીમારીના લીધે તેમનું મૃત્યુ થઈ ગયું. તેમની જગ્યાએ તેમને નોકરી મળી હતી. પહેલાં તો તે પોતાના સસરામાં જ રહેતી હતી, પરંતુ પાછલા મહિને જ તે લોકોના તાણાથી તંગ આવીને અહીંયા રહેવા આવી ગઈ છે. બચીને રહેજો રાકેશજી, ખૂબ જ ચાલુ ઓરત છે, હાથ પણ લગાવવા દેતી નથી. જતાં રાજેશ આ વાત કહેવાનું ભૂલ્યા નહીં. કદાચ તેમણે કોશિશ કરી હશે, પરંતુ પરિણામ સારું આવ્યું નહીં, એટલે મને સાવધાન કરતા ગયા. તેમણે પોતાનું પરમ કર્તવ્ય સમજવું. પુરુષોને આ સૌજન્ય વારસામાં મળ્યું છે. પાડોશી પ્રત્યેનો પ્રેમ, સહયોગની ભાવના એ આપણી પોતાની કમાણી છે. આ ત્રણેય ગુણો આપણે પુરુષોને સંપૂર્ણ ઈમાનદારીથી પ્રયાસ કરીએ છીએ. જ્યારે પાડોશમાં એક સુંદર સ્ત્રી રહેતી હોય, એટલે જ પહેલી તક મળતા જ મેં મારા સૌજન્યની અનુભૂતિ કરાવી દીધી. ઓફિસથી પરત ફરતા મેં જોયું કે તે સીડી ઉપર બેઠી હતી. મેં પૂછ્યું, તમે અહીંયા સીડી પર કેમ બેઠા છો? સર, મારી ચાવી ક્યાંક પડી ગઈ છે અને બાળકો પણ આવવાના જ છે. સમજ નથી આવતી કે હવે હું શું કરું. તમે પરેશાન થવો નહીં. આવો, તમે મારા ઘરે આવી જાઓ. જી, મારો મતલબ કે તમે અંદર આવીને બેસો. ત્યાં સુધીમાં હું ચાવી બતાવવાવાળાને લઈને આવો છો. જી, હું અહીંયા જ રાહ જોઈ લઈશ. જેવી તમારી મરજી. થોડીવાર પછી નીલમજીના ઘરની ચાવી બની ગઈ અને હું તેમના ઘરમાં બેસીને ચાય પી રહ્યો હતો. અડધો કલાક પછી તેમના બાળકો પણ આવી ગયા. બંને દીકરા મારા દીકરાની ઉંમરના હતા. થોડી વારમાં જ મેં તેમનું દિલ જીતી લીધું. જેટલો સમય કદાચ મેં મારા દીકરાને આપ્યો હતો નહીં, તેના કરતાં પણ વધારે સમય મેં નીલમજીના બંને બાળકોને આપ્યો. તેમની સાથે ક્રિકેટ રમતો, ભણવામાં પણ તેમની મદદ કરતો. રવિવારના દિવસે તેમને ફરવા લઈ જતો અને ત્યાં ભેલ ખવડાવતો. આ બધું તો જેમ નિયમ બની ગયો હતો. હવે નીલમજી કોઈ પણ નિર્ણય લેતી તો તેમાં મારી અનુમતિ મહત્ત્વની બની ગઈ હતી. તેથી મારા સમજાવ્યા પછી તેણે પોતાના 2 દીકરાને સ્કૂલના બીજા બાળકો સાથે પિકનિક ઉપર મોકલ્યા હતા. સરકારી બેંકમાં કામના લીધે હડતાલ હતી, તેથી અમારી બેંકમાં પણ 2 દિવસની હડતાલ હતી. તેથી તે 2 દિવસ હું ઘરે જ હતો. સામાન્ય રજાના દિવસોમાં હું નીલમજીના ઘરે જ જમતો હતો, પણ તે દિવસે કંઈક અલગ જ વાત હતી. બંને દીકરાઓ ઘરે નહોતા. શું હું અંદર આવી શકું છું નીલમ? અરે રાકેશજી, હવે તમને પણ આવવા માટે પરમિશન લેવી પડશે. જમવાનું જમી અને
અમે બંને ટીવી જોવા લાગ્યા છે. નીલમ કંઈક અસ્વસ્થ લાગે છે. શું થયું નીલમ? તબિયત સારી નથી શું? કંઈ નહીં, થોડું માથામાં દુખાવો થાય છે. હું મારી જગ્યાએથી ઉઠીને તેનું માથું દબાવવા લાગ્યો. માથો દબાવતા દબાવતા મારો હાથ તેના ખભા સુધી પહોંચી ગયો. તેણે પોતાની આંખો બંધ કરી લીધી. અમે બંને કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગયા. થોડીવાર પછી નીલમે ના પાડવા માટે મોં ખોલ્યું તો મેં આગળ જઈને તેના હોઠ ઉપર મારા હોઠ રાખી દીધા. તેના પછી નીલમે આંખો ખોલી નહીં. હું ધીમે ધીમે તેની પાસે ગયો. તેણે કોઈ પણ સંકોચ ન હતો. અમારી બંનેની વચ્ચે જાણે કે અમારા શરીર વર્ષોથી એકબીજાને મળવા માંગતા હોય. દિલે દિલની આવાજ સાંભળી લીધી. શરીરે શરીરની ભાષા ઓળખી લીધી. તેના કાન પાસે આવી અને મેં ધીરેથી કહ્યું, પ્લીઝ તું આંખો ખોલીશ નહીં. આજે બંધ આંખોમાં હું સમાઈ જઈશ. ન જાણે કેટલી વખત અમે બંને એકબીજા સાથે બંધાઈને ચૂપચાપ સૂતા રહ્યા. બંને વચ્ચેનું મૌન તોડી હું જ બોલ્યો, મારાથી નારાજ તો નથી ને? નહીં, તમારા પર નારાજ નથી, પણ હું મારી જાત ઉપર નારાજ છું. તમે એક પરણિત છો. નીલમ, સાવિત્રી સાથે મારા લગ્ન ફક્ત એક સમજોતો છે જે અમારા પરિવારો વચ્ચે થયો હતો. હું માત્ર તેને નિભાવી રહ્યો છું. પ્રેમ શું છે તે મને તને મળ્યા પછી ખબર પડી, પરંતુ લગ્ન? નીલમ, 7 ફેરા શું પ્રેમને જન્મ આપી શકે? 7 ફેરા પછી પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધ થવો નિશ્ચિત છે, પરંતુ પ્રેમ થવો નિશ્ચિત નથી. શું તને પસ્તાવો થઈ રહ્યો છે નીલમ? પ્રેમ શક્તિ આપે છે, કમજોર નથી કરતો, પણ હા, વાસના પસ્તાવો ઉત્પન્ન કરે છે. જે પુરુષ સાથે મેં લગ્ન કર્યા તેણે ફક્ત મારું શરીર આપ્યું, પરંતુ મારા દિલ સુધી તે ક્યારે પણ પહોંચી શક્યો નહીં. જેટલા પણ પુરુષ મિત્ર છે તેમની ગંદી નજરોને મારા દિલ સુધી આવવા જ ન દીધા, પરંતુ તમે મને એક શરીર કરતાં એક માણસ સમજી. એટલે જ જે મારી અંદર, મારા લોહીમાં સંસ્કાર હતા કે લગ્ન પછી કોઈની પણ સાથે સંબંધ બનાવવો નહીં, તે આજે તૂટી ગયો. આજે હું સમાજના કાયદા પ્રમાણે ચરિત્રહીન થઈ ગઈ. પછી કેટલાય દિવસો વીતી ગયા. અમારી વચ્ચેનો સંબંધ વધુ ને વધુ ગાઢ થતો ગયો. જ્યારે પણ મોકો મળતો અમે ઘણો સમય સાથ વિતાવતા. એકસાથે ફરવું, શોપિંગ કરવું, ફિલ્મ જોવી અને પછી ઘરે આવીને બંને બાળકોના સૂઈ જવા પછી એકબીજાની શરીરની ભૂખ મિટાવતા. આ અમારી દિનચર્યામાં સામેલ થઈ ગયો હતો. ઓફિસમાં પણ બંને વચ્ચે આંખોમાં પ્રેમની વાતો થતી હતી. વચ્ચે હું મારા ઘરે પણ જઈ આવતો હતો અને સાવિત્રી અને બંને બાળકો માટે પણ ઘણી બધી વસ્તુઓ લઈ જતો હતો. સાવિત્રીએ નેહાને જન્મ આપી દીધો હતો. વાતમાં જ 2 વર્ષ પસાર થઈ ગયા. હવે સાવિત્રી મારી ઉપર ટ્રાન્સફર કરાવવાનું દબાણ કરવા લાગી અને અહીંયા નીલમ પણ અમારા સંબંધને નામ આપવા માટે કહી રહી હતી. હવે હું આ બંને સ્ત્રીઓને સંભાળી શકતો હતો નહીં. 2 હોડીની સવારીમાં ડૂબવાનો ખતરો લગાતાર બન્યો રહેતો. હવે સમય આવી ગયો હતો કે કોઈ પણ એક હોડીમાંથી ઉતરી જવું. નીલમ પાસેથી મને જે મળ્યું તે સાવિત્રી પાસેથી ક્યારેય પણ મળ્યું નહીં. પરંતુ તે પણ સત્ય છે કે જે સાવિત્રીની પાસે રહેવાથી મળતું હતું તે નીલમ સાથે ક્યારેય પણ મળી શકતું ન હતું, અને તે હતું મારા બાળકો અને સમાજમાં સન્માન. આ બધું વિચારીને મેં ટ્રાન્સફર માટેની અરજી કરી દીધી. તમે ભોપાલ જઈ રહ્યા છો? નીલમને ખબર થઈ ગઈ હતી. મેં આ વાત છુપાવવાની પૂરી કોશિશ કરી હતી. હું બોલ્યો, હા, જવાનું તો હતું જ. અને તમને મને જણાવવાની જરૂરત પણ સમજી નહીં. જો નીલમ, હું આ સંબંધને ખતમ કરવા માગું છું, પણ તમે તો કહેતા હતા ને કે તમે મને પ્રેમ કરો છો. હા, કરતો હતો, પરંતુ હવે નથી કરતા. ત્યારે હું હોશમાં હતો નહીં, હવે છું. તમે કહેતા હતા ને કે સાવિત્રી માની જશે અને તમે મારી સાથે લગ્ન કરી લેશો. તો હવે શું થયું? તું પાગલ થઈ ગઈ છે શું? એક પત્ની હોવા છતાં શું હું બીજા લગ્ન કરી શકું?
હું તમારા વગર કેમ રહીશ? તો શું આપણે બંને વચ્ચે હતું તે ફક્ત? નીલમ, જો મેં તારી સાથે કોઈ જબરજસ્તી કરી હતી નહીં. જે પણ થયું તેમાં તારી મરજી હતી. તમે મને છોડવાનો નિર્ણય લઈ રહ્યા છો. ઠીક છે, હું સમજી શકું છું. તમારી પત્ની છે, બાળકો છે. દુઃખ મને એ વાતનું છે કે તમે મને એકવાર પણ કહેવાનું જરૂરી સમજ્યો નહીં. જો મને ખબર ન હોત તો કદાચ તમે મને કહ્યા વગર જ ચાલ્યા ગયા હોત. શું મારા પ્રેમને આટલા સન્માનની પણ અપેક્ષા ન રાખવી જોઈતી હતી? હા, તારે મારાથી પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખવી જોઈતી હતી. એટલે કે તમે મારો ઉપયોગ કર્યો અને હવે જ્યારે મન ભરાઈ ગયું તો મને હા તો જા, શું કરી લઈશ? મેં મજા કરી તો શું તે મજા કરી નહીં? પૂરી કિંમત ચૂકવી છે મેં. બોલો, મને કેટલો ખર્ચો કર્યો છે મારી ઉપર. હું કેટલો નીચે ગીરી ગયો હતો. હું આ બધું શું બોલી ગયો હતો એ બધું હું જાણતો હતો. નીલમે ક્યારે પણ ખુદ પર અથવા બાળકો ઉપર વધારે ખર્ચ કરવા દીધો હતો નહીં. તેની એકલતા દૂર કરવાનો દેખાવ કરતાં મેં તેનો ફાયદો ઉઠાવ્યો હતો. હું તને જણાવીશ કે હું શું કરી શકું છું. આજે તમે જે મારી સાથે કર્યું છે તે બીજી કોઈ છોકરી સાથે કરતા નહીં. આના માટે તમને સજા મળવી જરૂરી છે. તમારા જેવા માણસ ક્યારેય પણ સુધરતા નથી. મને શરમ આવે છે કે મેં તમને પ્રેમ કર્યો. પછી નીલમે મારા ઉપર બળાત્કારનો કેસ દાખલ કર્યો. આ કેસ વિશે જાણીને સાવિત્રી અને મારા સાસુ સસરા અને પરિવારના બધા લોકો ફરીદાબાદ આવ્યા. મેં રડતા સાવિત્રીથી માફી માંગી. રાકેશ, જો મેં કોઈ બીજા પુરુષ સાથે સંબંધ બનાવી અને તમારી પાસે માફીની આશા કરું તો શું તમે મને માફ કરી દેત? હું ચૂપ થઈ ગયો. શું જવાબ આપતો? ચૂપ કેમ થઈ ગયા? કદાચ નહીં. કદાચ જરૂર તમે મને માફ નહીં કરો. જ્યારે પુરુષ બેવફાઈ કરે છે તો સમાજ સ્ત્રીને માફ કરી આગળ વધવાની અપેક્ષા રાખે છે. પરંતુ જ્યારે આ જ ભૂલ એક સ્ત્રી સાથે થાય છે તો સમાજ તેને ઘણા નામો આપે છે. જેના પ્રતિ મને નફરત થવી જોઈએ, મને તેના પર દયા આવી રહી હતી અને ગર્વ પણ થઈ રહ્યો હતો, કારણ કે આ પુરુષના સમાજને પડકારવાનો પ્રયાસ તેણે કર્યો હતો. તો પછી તું મને માફ નહીં? હું તેના જેવી સાહસી નથી, પરંતુ તું એકવાર યાદ રાખજે, તને એક મા માફ કરી રહી છે અને એક પત્ની પણ તું એક સ્ત્રીનો અપરાધી હંમેશા રહીશ. શરમથી મારી ગરદન ઝૂકી ગઈ હતી. આખા ફરિયો નીલમ ઉપર થૂથું કરી રહ્યો હતો. આમ પણ આપણો સમાજ નબળા માણસને હંમેશા દબાવતો રહે છે. પછી એક એકલી જવાન વિધવાના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવીને ખૂબ જ આસાની હતી. તે બધા લોકોએ નીલમ વિરુદ્ધ ગવાહી આપી, જેમના પ્રસ્તાવને નીલમે ક્યારેય ને ક્યારેક તો અસ્વીકાર કર્યો હતો. કોર્ટમાં નીલમ કેસ હારી ગઈ હતી. જજે નીલમ ઉપર બદનક્ષીનો આરોપ લગાવ્યો કે કેવી રીતે એક સ્ત્રી પોતાના શરીરને પરપુરુષને સોંપી દે છે, તે સ્ત્રી કઈ રીતે સાચી હોઈ શકે છે, અને તે પણ જ્યારે તે ગરીબ થઈ ગઈ હતી. નીલમ પાસે હવે ના તો પૈસા હતા કે ના તો શક્તિ બચી હતી કે તે કેસ હાઈકોર્ટ સુધી લઈ જાય, અને તે શહેરમાં પણ હવે તેના માટે કંઈ બચ્યું હતું નહીં. તે પોતાના દીકરાઓને લઈને તે શહેર છોડીને ચાલી ગઈ. તે દિવસે મને મળવા આવી હતી. આજે મારી સાથે જે બન્યું છે તે એક મૂર્ખ તૃષ્ણા પાછળ દોડવાની સજા છે. મને તો મારી મૂર્ખતાની સજા મળી છે અને હું જાઉં છું, પરંતુ તમારી પાસે એક જ પ્રાર્થના છે કે તમારી આ છેતરપિંડીની વિરાસત તમારા બાળકોમાં આપશો નહીં. નીલમ શહેર છોડીને ચાલી ગઈ હતી. હું પણ મારા પરિવાર સાથે ભોપાલ આવી ગયો. મારી અને સાવિત્રી વચ્ચે જે ખાલીપણ હતું તે હવે ક્યારે ભરી શકાય તેમ હતું નહીં. સાચું કહ્યું હતું તેણે. એક પત્નીએ મને ક્યારે પણ માફ કર્યો હતો નહીં. હું પણ ત્યાં ખુદને માફ કરી શક્યો હતો નહીં અને નીલમને પણ ભૂલી શક્યો હતો નહીં. કોઈ પણ સંબંધમાં હું વફાદારી નિભાવી શક્યો નહીં. અને આજે મારો દિવસ મારી સામે ઊભો હતો અને મારી ઉપર હસી રહ્યો હતો. જે મેં વર્ષો પહેલાં એક મહિલા સાથે કર્યો હતો તે મારી દીકરી સાથે થવાનો હતો. નહીં,
હું નેહા સાથે આવું થવા દઈશ નહીં. હું તેની સાથે વાત કરીશ, તેને સમજાવીશ. તે મારી દીકરી છે, મારી વાત સમજી જશે. નહીં માની તો તે રાજને પણ મળીશ, તેના પરિવારને પણ મળીશ, પરંતુ મને પૂરો વિશ્વાસ હતો કે આવી કોઈ વાત થશે નહીં. નેહા સમજદાર છે અને મારી વાત સમજી જશે. હું નેહાના રૂમ પાસે પહોંચ્યો તો જોયું કે તે પોતાના દોસ્ત સાથે વિડીયો કોલ ઉપર વાત કરી રહી હતી. તે રાજ વિશે વાત કરી રહી હતી. તારા અને રાજ સરની વચ્ચે શું ચાલી રહ્યું છે? નેહા બોલી, જે આ ઉંમરમાં સ્ત્રી પુરુષ વચ્ચે ચાલે તે. પછી નેહા હસવા લાગી. તને કદાચ ખબર નહીં હોય કે રાજ સર લગ્ન કરેલા છે. નેહા બોલી, મને ખબર છે. તો પણ તું રાજ સર સાથે? નેહા, જો જે માણસ તેની પત્ની સાથે વફાદાર નથી તે તારી સાથે શું વફાદાર રહેશે? નેહા હસતા હસતા બોલી, મને છોકરા નહીં, હું છોકરાને છોડી દઉં છું. તું સમજી નથી રહી યાર. હવે મુરઘી ખુદ કપાવવા માટે તૈયાર છે તો પછી એમાં મારી શું ભૂલ? તેમને લાગે છે કે હું તેમના પ્યારમાં ડૂબી ગઈ છું, પરંતુ તેને એ ખબર નથી કે તે ફક્ત મારા માટે એક સીડી છે જેમનો ઉપયોગ કરી અને હું આગળ વધવા માંગુ છું. જે દિવસે તેણે મારા અને મારા સપનાની વચ્ચે આવવાની કોશિશ કરી તે જ દિવસે હું તેના ઉપર રેપનો કેસ ઠોકી દઈશ. અને તને તો ખબર છે કે કોર્ટ છોકરીના પક્ષમાં જ ફેસલો સંભળાવે છે. પછી તે બંને હસવા માંડ્યા. છાતીમાં મને એકદમ જ દુખાવો થવા લાગ્યો અને હું ત્યાં જ પડી ગયો. મારા કાનમાં નીલમનો અવાજ ગુંજી રહ્યો હતો કે તારી આ છેતરપિંડીની વિરાસત તારા બાળકોમાં આપીશ નહીં, પરંતુ વિરાસત તો હું મારા બચ્ચાઓને આપી ચૂક્યો હતો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.